કેશોદમાં ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે વધુ ને વધુ ગરમાઈ રહ્યો છે ત્યારે કેશોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વોર્ડ નંબર 1ના ઉમેદવાર મેહુલ ગોંડલિયા જનસંપર્ક દરમિયાન લોકો વચ્ચે પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે પોતાની પ્રાથમિકતાઓ અને વિકાસના મુદ્દાઓ પર ખાસ વાત કરી હતી। મેહુલ ગોંડલિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કેશોદ। હાલ કેશોદમાં નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। ચૂંટણીની કાર્યવાહી ચાલુ હોય કેશોદ નગરપાલિકા દ્વારા જે વિકાસ અને વિરાસતના સાથે લઈ અને જે કેશોદની 9 વોર્ડમાં જે વિકાસ અલગ અલગ માધ્યમોથી કેશોદનો ગાર્ડન હોય, ટાઉન હોલ હોય, ઓજી વિસ્તાર, આઉટગ્રોથ વિસ્તારના જે ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નો હોય એને સીસી રોડથી મટેલા છે અને પાલિકા દ્વારા જે શક્ય હોય એટલા તમામ પ્રયાસ કરી અને નગરજનો સુધી બધી સુવિધા પુગાડવાનો પ્રયત્ન કરેલો છે અને અમારા અત્યારે 9 વોર્ડમાં કાર્યકર મિત્રો બધા પ્રચારમાં જાય છે અને પ્રજાનો પણ સંપૂર્ણપણે ભાજપને સમર્થન છે અને કેશોદના 9 વોર્ડમાં ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો ચૂંટણી જીતવાના છે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે। ખાસ કરીને આ વખતે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, શું કહેશો આપ? સરકારની એક નેમ છે કે મહિલાઓ અને યુવાનોને વધારે પ્રાધાન્ય મળે। એમાં પણ કેશોદ નગરપાલિકામાં આ વખતે ખૂબ વ્યવસ્થિત માનો કે જન સુવિધા કેન્દ્ર ચલાવતા હોય, કોઈ NGO સાથે જોડાયેલા હોય, કોઈ સંગઠન સાથે જોડાયેલા, વર્ષોથી બીજેપીમાં જે યુવાનોને કામ કરતા હોય એને મોકો આપ્યો છે જેનાથી આવનારા સમયમાં એ લોકો ચૂંટાય યંગ જનરેશન તો પબ્લિકના વધારે કામો કરી શકે એ માટે એને યંગ જનરેશનને આ ફેર પ્રાધાન્ય આપવામાં આવે છે। લોકોનો મૂડ શું કહે છે આ વખતે? લોકો સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીના વિકાસ અને વિરાસતના ઉપર એને ભરોસો છે। કેશોદના ઇતિહાસમાં બહુ આ ફેરે હું પ્રમુખ હતો ત્યારે બહુ મારા સફળ પ્રયત્નોથી સરકારના સાથ સહયોગથી ખૂબ વિકાસ થયો છે અને પ્રજાજનો સંપૂર્ણ રીતે માનો કે જ્યાં વોર્ડમાં ભાજપ ક્યારેય નથી આવી ત્યાં પણ એટલો પબ્લિક ઉત્સાહમાં છે કે ત્યાં પણ આ ફેરે ભારતીય જનતા પાર્ટીના 4 સભ્ય જીતવાના છે।